દીકરીનું જ્યારે કન્યાદાન થતું હોય ત્યારે દીકરીની જેના લગ્ન થતા હોય એની બહેનપણીઓને ગૌરવ લેતા શીખડાવે. અને બેનપણીઓ બોલતી હોય, શું કહેતી હોય? આ મોટી ઉંમરના જે વડીલો માતાઓ છે ને એને કદાચ આવડતું હશે, આજની જનરેશનને આવડતું હોય કે ના આવડતું મને બહુ ખબર નથી. પહેલાના આપણા લગ્ન ગીતો એવા હતા કે જેમાં કંઈક સંસ્કાર હોય, જેમાં કંઈક ગૌરવની વાત હોય. એ જેના લગ્ન થતા હોય એની બેનપણીઓ એને ગૌરવ લેતા શીખડાવે ને શું કે ખબર છે? લાડી તે તો સિયા સિયા તપકી ધારે, લાડી તે તો સિયા સિયા તપકી ધારે, તેને તપે આવારૂડા સસરા પામ્યા રે, તેને તપે આવારૂડા સસરા પામ્યા, તેને તપે આવારૂડા પતિ પામ્યા રે, તેને તપે આવારૂડા પતિ પામ્યા રે. આ કોણ ગાય? જેના લગ્ન થતા હોય એની બેનપણીઓ એની સહેલીઓ એને ગૌરવ લેતા શીખડાવે કે ઓહો હો બેન, તું જોતો ખરા, તને પરણવા માટે આવ્યા છે પરિવાર કેટલા સંસ્કારી છે. અને માંડવામાં પરણતી દીકરી સાંભળે ને પછી બેનપણીનો જવાબ આપે, સાંભળો સાંભળો, એમનેમ આ બધું નથી મળ્યું, તો એના માટે મારે કંઈક કરવું પડ્યું છે. અને હવે દીકરી કહે છે, રામેશ્વરમાં શિવજીને પૂજવાને ગયા તારે, રામેશ્વરમાં શિવજીને પૂજવાને ગયા તારે, તેને તપે આવારૂડા પતિ પામ્યા રે, તેને તપે આવારૂડા પતિ પામ્યા. એમને નથી મળે, આના માટે મારે કંઈક કરવું પડ્યું છે. આવા આવા આપણા લગ્ન ગીતો હતા ને આ આપણી સંસ્કૃતિ હતી વાલા. હવે તો આજની યુવા પેઢીને આપણા જૂના લગ્ન ગીતો આવડતા પણ નથી. પણ પકડી રાખજો વાલા, આપણી જૂની જે સંસ્કૃતિ છે ને, અને એ પાછું અપનાવવું જ પડશે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જે આપણી પરંપરા છે, જે આપણી પ્રણાલિકા છે, રોટલો અને ઓટલો, એ બે હિન્દુ સંસ્કૃતિની નારીઓ જો પકડી રાખશે ને તો આ ભારત દેશને ઊંડી આંચ નહીં આવે, ઊંડી આંચ નહીં આવે સાહેબ. એ સમાના ગીત હતા. હજી મોટી ઉંમરના જે વડીલો છે ને હું પ્રણામ કરીને એક વાત કરું કે એને પૂછો, પેલા એક મર્યાદા હતી, કયું લગ્ન વિધિમાં વિધિ ચાલે છે ખબર ન હોય પુરુષોને, પણ એ માવડિયું ગીત ગાતી હોય એ લગ્નના શબ્દમાં ખબર પડી જતી કે અત્યારે આ વિધિ ચાલે છે. એમાંય જો જાન થોડી વેલા મોડી આવી હોય, પેલા તો બળદગાડામાં જાનું જાતી ને, અને સૂરજ ઢળવા આવે, આછું આછું ચંદ્રદેવનું અંજવાળું થતું હોય ને પછી ગામડાની આપણી એ માંડવામાં બેઠેલી બાયુ, એ જગદંબાઓ, એ શું કહેતી હોય ખબર? હજી કેમ જાન ન આવી? કઈ થયું તો નહીં હોય ને. અને ગાતી હોય ગળાના બબે તન કટકા કરીને. એ પ્રણાલિકા હતી સાહેબ. અને ગવાતું હોય ને તો કોઈ હાલી જ જતા હોય તો ઘડીક વાર ઊભા રહી જાય. સાંજ એ પડીને ઝાલરવાગી, સાંજ એ પડીને ઝાલરવાગી, મારી લાડકડીના વર
ઓડિયો ગીત ગાતી હોય અને અડધી પોણી કલાક થઈ જાય ને પછી જાન આવે ને સમાચાર મળે એટલે પાછું ગળાનો ટોન, ગળાનો અવાજ અને ભાવ બદલી જાય અને પછી વળી પાછી ગાય. આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવાની સરારે માણારા. અરે પોર મે બપોર રનાર ના ગાય, પોર મે બપોર સાઈબોજી છેડા મોકલે મારા. સાઈબોજી છેડા મોકલે મારા. આપણી સંસ્કૃતિ છે વાલા, આપણા સંસ્કારો હવે પણ ધીમે ધીમે બહુ લુપ્ત થતું જાય છે. આજની યુવાન જનરેશનને હાલરડા શું છે, પ્રભાતિયા શું છે એ પૂછજો એને ખબર નથી. અને ક્યારેક ક્યારેક તો આપણા કુળમાં કયા માતાજી પૂજાય છે અથવા તો આપણે કોણ દેવ પૂજાય છે એ પણ આજની યુવા જનરેશનને ખબર નથી વાલા. અને પછી આપણે એવું વિચારીને બેઠા હોય કે અમારો દીકરો મોટો થઈને હાચવે. અત્યારની યુવા પેઢી તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાય આવે છે, પણ હવે લગ્ન થયા છે સમય બાદ સમાધિ અવસ્થામાં જપ તપ કરવા માટે જ્યારે ઋષિ બેસી ગયા, ઘણા સમય પછી આંખ ખુલી, પોતાના પત્નીની સુકલડી કાયા જોઈ છે અને કહ્યું છે કે આપને કોઈ ઈચ્છા? બોલે આશ્રમમાં મને એકલું લાગે છે. અને એ વખતે વિમાન દ્વારા આકાશમાં વિહાર કર્યો અને ત્યારબાદ 9 દીકરીઓ પ્રગટ થઈ છે, જેને ભાગવતમાં નવધા ભક્તિ કહેવામાં આવે છે. 9 દીકરીઓનું સમય બાદ થોડી મોટી થાય છે અને પછી વળી પાછા દેવહૂતે પોતાના સ્વામીનાથને કહ્યું કે આ દીકરીઓ છે પારકી થાપણ કહેવાય, કાલ સવારે મારે એને સાસરે વળાવી દેવાની હોય, વળી પાછી હું આશ્રમમાં એકલી ને એકલી, તો કૃપા કરી એકાદ મારે જો પુત્ર હોય તો હું કેટલી બળભાગી. પુષ્પક વિમાન બોલાયું છે, આકાશમાં વિહાર કરે છે અને સમય બાદ દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં 24 અવતારમાંથી ભગવાનનો 5મો અવતાર જેનું નામ છે કપિલ અવતાર. જય જયકારથી વધાવી કપિલ નારાયણ ભગવાન કી જય. 9 દીકરીઓ, 9 દીકરીઓનું વિવાહિત લગ્ન કાર્ય કરે છે. દીકરીઓના નામ અને દીકરીને કયા ઋષિની સાથે પરણાવ્યા છે એ ભાગવતભાઈનું વર્ણન છે. કલા નામની દીકરીના લગ્ન મરીચી ઋષિની સાથે કરવામાં આવ્યા છે.